દેવગઢ બારિયા પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ જ લૂંટારૂ બની પીએસઆઈની ખોટી ઓળખ આપી એડવોકેટ પતિ અને કોન્સ્ટેબલ પત્ની પાસેથી 4 લાખ પડાવ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દેવગઢ બારિયા પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ જ લૂંટારૂ બન્યો। પીએસઆઈની ખોટી ઓળખ આપી એડવોકેટ પતિ અને કોન્સ્ટેબલ પત્ની પાસેથી 4 લાખ પડાવ્યા। સાયબર ફ્રોડ દ્વારા ફ્રીઝ થયેલા એકાઉન્ટને ખોલવાનું કહી હરિયાણાના દંપતી પાસેથી 4 લાખ રૂપિયા પડાવ્યા છે। આરોપી અનિલ સોલંકીએ 6 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી 4 લાખ પડાવી લીધા। દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અનિલ સોલંકીએ પીએસઆઈની ખોટી ઓળખ આપી દંપતી પાસેથી 4 લાખ પડાવતા ગુનો દાખલ થયો છે। દેવગઢ બારિયા પોલીસ મથકે નોકરી કરતો પોલીસ કોન્સ્ટેબલ અનિલ સોલંકી વિરુદ્ધ આઈપીસી કલમ 409, 420, 170 મુજબ ગુનો નોંધાયો છે। ગઈકાલે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવેલ છે, જેમાં કલમ 409, 420 અને 170 આઈપીસીની હેઠળ કરવામાં આવેલ છે। એમાં બનાવ એવી રીતનું છે કે જે અરજદાર પક્ષ છે એ ફરીદાબાદના છે અને એક એડવોકેટ છે અને એમની પત્ની છે કોમલબેન, એ પોલીસમાં છે, ફરીદાબાદ પોલીસમાં। છેલ્લા વર્ષમાં એમનું કોઈ જે બેંક અકાઉન્ટ હતું એ એક સાયબર ક્રાઇમમાં કોઈ પ્રોસીડ્સ આવી ગયા હોવાના કારણે ફ્રીઝ કરવામાં આવ્યું હતું। પછી એ લોકોએ સામેથી સંપર્ક કરી કે એમને બનાવનું જે સાયબર અરજી હતી એમના વિશે એમને કંઈ માહિતી ના હોવાના કારણે એમને ખબર નથી પડતું કે કેમ મારી અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવેલ છે। એટલે એ લોકોએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યું તો કોઈ એવું પાડ્યું નથી। બટ એ જે કોન્સ્ટેબલ છે, જે આરોપી કોન્સ્ટેબલ છે, એમને સામેથી કોમલબેનને કોલ કરીને અનફ્રીઝ કરવા માટે પૈસાની માંગણી કરી હતી અને આખો પુરાવો જે ફરિયાદી પક્ષ પાસે છે એ જોઈને એમ લાગે છે કે એમની વાત ખરેખર સાચી છે, એટલે પોલીસે આ પગલાં લીધું છે। કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદી પક્ષે કેટલા રૂપિયા આપ્યા હતા? છેલ્લા 1 વર્ષમાં ફરિયાદી પક્ષ લગભગ 2 લાખ રૂપિયા આપી દીધા હતા આ કોન્સ્ટેબલને અને સતત આ કોન્સ્ટેબલ એમને હેરાનગતિ પણ કરી રહ્યા છે।